હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં. તો મારી આજની રેસીપી છે ટમેટા સૂપ. તો હું આજે લાવી છું તમારા માટે એકદમ ગરમા ગરમ ટેસ્ટી અને હેલ્ધી ટમેટા સૂપ બનાવવાની રેસીપી. તો ચલો આપણે રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીશું. તો સૌ પ્રથમ તો મેં પહેલાં તો અહીં 500 ગ્રામ ટમેટાં લીધા છે. ટામેટાં છે, ગાજર લીધું છે, 2-3 મરચાં લીધા છે અને એક આદું લીધું છે. ત્યારબાદ તેને મેં બાફવા માટે પ્રેશર કુકરનો ઉપયોગ કર્યો છે. તો મેં ટમેટાને એકદમ ધોઈ નાખ્યા છે પાણીમાં. ત્યારબાદ તેને ઉપરનો ભાગ કટ કરીને મેં આવી રીતે પ્રેશર કુકરમાં કટ કરીને બાફવા માટે મૂક્યા છે. ટામેટાં એકદમ લાલ સારા ગોતીને લેવાના છે. તો મેં અહીં ટામેટાને એકદમ પાણીથી ધોઈ નાખ્યા છે કે જેથી કરીને તેના ઉપરનો વધારાનો કચરો દૂર થઈ જાય. ત્યારબાદ મેં અહીં મરચાંને લીધા છે, તેને મેં કટ કરીને ટમેટા સાથે એડ કર્યા છે. ત્યારબાદ મેં જે ગાજર લીધા હતા તેની ઉપરની છાલ ઉતારી નાખી છે અને ગાજરને પણ એમાં એડ કરી દઈશ. તમે આમાં લસણનો પણ ઉપયોગ કરી શકો છો. તેનાથી સૂપનો એકદમ સરસ સ્વાદ આવી શકે છે. જો તમને લસણ ન પસંદ હોય તો તમે તે ન પણ નાખો તો ચાલે, સ્કીપ પણ કરી શકો છો. પણ આદું અને લસણથી સૂપનો એકદમ ટેસ્ટ બહુ સરસ આવે છે. તો શિયાળામાં તમને એકદમ ગરમ અને ટેસ્ટફુલ સૂપ પીવાની બહુ મજા આવશે. ત્યારબાદ મેં અહીં ગેસની ફ્લેમ ઓન કરી છે અને સૂપ માટે તૈયારી કરવા માટે મેં બધું બાફવા માટે પ્રેશર કુકરને રેડી કર્યું છે. તો આપણે પ્રેશર કુકરને બંધ કરી દઈશું. ત્યારબાદ આપણે તેમાં 4થી 5 વિસલ કરીશું જ્યાં સુધી. તો ફ્રેન્ડ્સ, કોને કોને ટમેટાનું સૂપ પસંદ છે તે મને કમેન્ટમાં જણાવજો. આપણું રેડી થઈ ગયું છે, બફાઈ ગયા છે ટમેટાને બધું. બફાઈ ગયા બાદ તેને બ્લેન્ડરની મદદથી તમે એકદમ એવી રીતે ક્રશ મેં કરી લીધું છે. જો તમારી પાસે બ્લેન્ડર ન હોય તો તમે મિક્સરની જારનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યારે તમે પાણી નહીં પણ ખાલી ટમેટાને પીસીને તમે ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ મેં અહીં ગળણીના મદદથી એકદમ ગાળી લીધું છે જેથી કરીને બાફેલો વધારાનો કચરો નીકળી જાય. તો તમે જોઈ શકો છો કે મેં અહીં બાફેલું કાઢી નાખ્યું છે. ત્યારબાદ મેં અહીં ગરમ મૂક્યું છે. તો અહીં તેને મસાલો કરવા માટે મેં હળદર, 1 ચમચી નમક, ચમચી મરચું એડ કર્યું છે. તમે સ્વાદ અનુસાર તમે નમકને એડ કરી શકો છો. ત્યારબાદ મેં અહીં ગોળનો ઉપયોગ કર્યો છે ગળાશ માટે. ખટાશ અને ગળાશને બેલેન્સ રહે એના માટે મેં અહીં ગોળનો ઉપયોગ કર્યો છે. પણ તમને જો બહુ ન પસંદ હોય તો તમે ઓછું કરી શકો છો. જો તમે ખાંડ યુઝ કરતા હોય તો તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ સૂપને ઘાટું બનાવવા માટે મેં અહીં કોર્નફ્લોરનો ઉપયોગ કર્યો છે. તો કોર્નફ્લોરને તેમાં ડાયરેક્ટ નાખવાથી ગઠ્ઠા થઈ જાય છે. એટલા માટે મેં અહીં એક બાઉલમાં પાણીમાં કોર્નફ્લોરને નાખીને કરી લીધું છે મિક્સ. ત્યારબાદ મેં તેને એમાં એડ કરી દીધું છે. ત્યારબાદ તેનો સૂપ બને છે, આપણું ઉકળે છે, થોડીવાર રાહ જોશું. ત્યાં સુધી આપણે ટોસ્ટના એકદમ ઘી મૂક્યું છે. ટોસ્ટના ક્રૂટન બનાવી લઈશું. ક્રૂટન બનાવીને તેને આપણે તળી લઈશું. એ તળાઈ જાય ત્યારબાદ આપણે સૂપનો વઘાર કરીશું. તો વઘાર કરવા માટે મેં અહીં થોડું ઘી મૂક્યું છે, તેમાં જીરું એડ કર્યું છે, 3-4 લીમડાના પાન એડ કર્યા છે અને 3-4 લવિંગ, તજ અને થોડી હિંગનો ઉપયોગ કર્યો છે. એ થઈ જાય ત્યારબાદ મેં અહીં સૂપની ઉપરથી વઘાર કર્યો છે જેથી કરીને સૂપની ઉપરનો વઘાર એકદમ સરસ દેખાય છે. તેનાથી સૂપનો એકદમ લુક પણ સરસ આવે છે અને સૂપ એકદમ ટેસ્ટી, હેલ્ધી, એકદમ બહુ સરસ સુગંધ આવી રહી છે. જો તમે ઘરે ક્યારે આવી રીતે ટમેટાનું સૂપ ન બનાવ્યું હોય તો તમે આ જરૂરથી ટ્રાય કરી શકો છો. એકદમ ઝડપથી માત્ર 15 મિનિટમાં બની જાય તેવું સહેલું સૂપ છે. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો તમે આ રેસીપીને લાઇક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે બેલ આઇકોન પર પ્રેસ કરજો. તો હોટલ કરતાં પણ સરસ ટમેટા સૂપ એ ઘરે બનાવી શકો છો. તમે જોઈ શકો છો કે સૂપ કેટલું સરસ લાગી રહ્યું છે. તો સૂપને રેડી કરીને મેં તેના પર જે ટોસ્ટના ક્રૂટન બનાવ્યા હતા તેને એડ કર્યા છે.
ત્યારબાદ મેં તેના ઉપર બટરને પણ એડ કરી દીધું છે. તો બટરને નાખવાથી સૂપનો એકદમ ટેસ્ટી ગરમા ગરમ સ્વાદિષ્ટ અને હેલ્ધી સૂપ રેડી છે. તો ચલો ફ્રેન્ડ્સ, કોને સૂપ ટમેટાનું પસંદ છે તે મને લાઈક કરી કમેન્ટ કરીને જણાવશો. તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય ફ્રેન્ડ્સ.